વન ડે ક્રિકેટ મેચ ચાલુ થઈ ગઈ છે અને જે રીતે માહિતી સામે આવી રહી છે કે પાકિસ્તાને સૌપ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, શું કહેશો તેને લઈને આપ? ચોક્કસપણે ભૂમિ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો જે ક્રેઝ છે તે ચરમસીમા પર છે. ખાસ કરીને અમદાવાદની ક્લબોની જો વાત કરવામાં આવે તો અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબોમાં મોટાભાગની પ્રતિષ્ઠિત ક્લબોમાં મેમ્બર્સની માટે ખાસ મેચ દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે અમે એવી જે ક્લબ ખાતે છીએ તમે જોઈ શકો છો કે અહીંયા સ્પેશિયલ હોલમાં એક પડદો ગોઠવવામાં આવ્યો છે. આ સ્ક્રીન પર તમામ સભ્યોને અત્યારે આ મેચ પ્રદર્શન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે દર્શકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે આ મેચ જોવા માટે થઈને. ખાસ કરીને કેટલાક મેમ્બર્સ જે છે તમે જોઈ શકો છો અત્યારથી જ કેટલાક લોકો તો ભારતનો ઝંડો લઈને પણ આવ્યા છે અને ઉજવણી હજુ જો કે ધીમે ધીમે હોલ ભરાઈ રહ્યો છે, આવવાની શરૂઆત થઈ છે પ્રેક્ષકોની આવવાની. અને ખાસ કરીને ક્લબમાં એન્જોય કરવાની, મેચ એન્જોય કરવાની, ફ્રેન્ડ સાથે બેસીને મેચ એન્જોય કરવાની મજા જ કંઈક ઓર છે. તમે જોઈ શકો છો દર્શકોનો ઉત્સાહ કે તેઓ મેચ જોવા માટે થઈને આજે અહીંયા આવ્યા છે. આ બધા જ મેમ્બર્સ માટે થઈને ક્લબ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આવા જ એક મેમ્બર અને ક્રિકેટ રસિક આપણી સાથે છે. શું નામ છે આપનું? હર્ષિતા મોદી. હર્ષિતા, તમે આજે મેચ જોવા માટે અહીંયા ક્લબ પર આવ્યા છો. ખાસ કરીને જો વાત કરીએ તો ઘર પર બેસીને પણ લોકો મેચ માણી શકતા હોય છે. તમે આજે અહીંયા આવ્યા છો, શું કારણ છે? અમે બધા ફ્રેન્ડ્સને જોડે મળીને જોતું અને વધારે મજા આવે જ્યારે બધા જોડે મળીને કરીએ, એટલે પછી અમે બધા અહીંયા આવ્યા છે. હજુ વધુ એક ક્રિકેટ રસિક આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? અલ્કેશ લડિયા. અલ્કેશભાઈ, તમે આજે અહીંયા ફ્રેન્ડ્સની સાથે આવ્યા છો મેચ જોવા માટે થઈને, શું રીઝન છે? બસ આ ફ્રેન્ડ જોડે સાથે રહીને જોઈએ તો મજા આવે, પેવેલિયન જેવો માહોલ મળે એટલા માટે, ફિલિંગ સારું લાગે એટલા માટે. ઘર કરતાં અહીંયા જોઈએ તો બધા ફેમિલી મેમ્બર છે અહીંયા રાજપુર ક્લબના, એટલા માટે. અચ્છા, તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? અને ખાસ કરીને આજે જ્યારે ભારતે બેટિંગનો મળી છે, ભારતને પહેલી વાર, અને પાકિસ્તાને ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે, શું કહેશો, શું લાગે છે મેચમાં? મારો ફેવરિટ પ્લેયર છે વિરાટ કોહલી અને યુવરાજ સિંહ. આજે સ્કોર થશે આઈ થિંક 270+. તો ભૂમિ, આપણે જોયું કે ક્રિકેટ રસિકો અત્યારે અહીંયા ક્લબ પર ધીમે ધીમે ભેગા થઈ રહ્યા છે મેચ જોવા માટે થઈને, અને ખાસ કરીને તેઓ માની રહ્યા છે કે આજે 270 જેવો સ્કોર આપી શકે છે ભારત. બિલકુલ સોનલ, તમે અમારી સાથે જોડે રહેશો. શૈલેષ ત્રિવેદી જોડે ગયા છે સુરતથી અમારા સંવાદદાતા. શૈલેષ, જણાવશો કે જે રીતે આજે ભારત અને પાકિસ્તાન એક રોમાંચક મેચ રમાવા જઈ રહી છે અને તેમાં પાકિસ્તાને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, તેને લઈને લોકોમાં કેવો માહોલ છે આજે? જી, અત્યારે આપણે સુરતના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં છીએ. અહીંયા ખાસ પ્રોજેક્ટર ઉપર મેચ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેમિલી છે, એવા ઘણા ફેમિલી આ રેસ્ટોરન્ટમાં અત્યારે હાજર છે અને તેઓ જમવાની સાથે સાથે અહીંયા મેચની પણ મજા લઈ રહ્યા છે. ખાસ વાત કરું તો સુરતમાં આવા અનેક સ્થળોએ આયોજન થયા છે કે જ્યાં મેચનું રેસ્ટોરન્ટમાં હોય, ક્લબ હોય કે ફાર્મ હાઉસ હોય, ત્યાં તમામ સ્થળોએ મેચનું બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે સુરતમાં દરેક વખતે ભારત પાકિસ્તાનની મેચ વખતે ખાસ કરીને જે ભારતની જીત પછી જે સેલિબ્રેશન હોય છે, એ સેલિબ્રેશન ખૂબ અદ્ભુત સેલિબ્રેશન હોય છે. અત્યારે કેટલાક પરિવારો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જી, આજની મેચ અંગે શું કહેશું? વેલ, આજની મેચ અંગે હું તો એટલું જ કહીશ કે બંને ટીમ તો એકબીજાને સબૂડી છે, પણ વરસાદ સૌથી મોટો વિલન બનીને નહીં આવે તો સારું. મેચનું ફોરકાસ્ટ એવું છે કે 40% વરસાદની આગાહી છે અને છેલ્લા રિઝલ્ટ પ્રમાણે તો ડકવર્થ લુઈસ પ્રમાણે જ કદાચ મેચનું રિઝલ્ટ આવે, પરંતુ ચોક્કસ એક ભારતીય તરીકે તો હું એવું જ ઈચ્છું કે ભારત જીતે. આપણે જોયું કે જે રીતે સમગ્ર મેચનો માહોલ બનતો જાય છે, હજી મેચની શરૂઆત છે, સૌ કોઈ ઈચ્છે છે કે ભારત જ જીતે, પરંતુ વરસાદ વિલન બને તેવી એક શક્યતા વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. લોકો અહીંયા રેસ્ટોરન્ટમાં બેસીને આનંદ માણી રહ્યા છે અને સૌથી મહત્વની બાબત કે અત્યારથી જીતના જશ્નની તૈયારીઓ થઈ છે. જેવું ભારત જીતશે ત્યારે રાતે એક અદ્ભુત નજારો સુરતમાં જોવા મળશે. જી બિલકુલ સોનલ, જે રીતે એક બાજુ દેશ પ્રેમ છે અને બીજી બાજુ ક્રિકેટ પ્રેમ છે, કોની જીત થશે? અને જે રીતે અને ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે આ મેચનો વિરોધ કરવામાં આવ્યો હતો, તે વિરોધની શક્યતા આજે દેખાઈ રહી છે આ મેચ દરમિયાન.
ભૂપેશ, જો અમદાવાદની વાત કરવામાં આવે અને ખાસ કરીને ક્લબોના વાતાવરણની વાત કરવામાં આવે તો અહીંયા તો ફૂલ એન્જોયમેન્ટનું વાતાવરણ છે. કોંગ્રેસના જે કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો આજના દિવસમાં હજુ સુધી અત્યાર સુધીમાં એવા કોઈ લેટેસ્ટ અપડેટ આવી નથી કે તેમના તરફથી કંઈ વિરોધ કરવામાં આવી રહ્યો હોય અને એવી કોઈ બાબત કોંગ્રેસ તરફથી પણ જાહેરાત કરવામાં આવી નથી. જોકે ક્લબો ખાતે અત્યારે સભ્યો હાજર છે અને તેઓ ફૂલ એન્જોયમેન્ટ કરવા માટેના મૂડમાં છે અને ક્રિકેટ રસિકો કમ્પ્લીટલી ક્રિકેટનો આનંદ માણી રહ્યા છે. ભૂમિ, બિલકુલ શૈલેષ, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની જે મેચ આજે રમાવા જઈ રહી છે અને તેને લઈને કઈ વિરોધની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખરા? ના, જો સુરતના લેવલે વાત કરવામાં આવે તો સુરતના લેવલે એવો કોઈ વિરોધની વાત કે કોંગ્રેસ વિરોધ કરવાનું હોય એવી શક્યતાઓ નથી, પરંતુ ચોક્કસપણે આજે સવારથી આપણે જેટલા યુવાનોને મળી રહ્યા છીએ અને ખાસ કરીને યુવાનો જે રીતે સવારથી આપણી સાથે વાત કરતા હતા તેમનો એક પાકિસ્તાન પ્રત્યેનો રોષ અવશ્ય છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી બોર્ડર ઉપર જમ્મુ કાશ્મીરમાં જે ઘટનાઓ બની રહી છે એ તમામ મુદ્દાઓને લઈને યુવાનોમાં રોષ ચોક્કસ છે અને એને લઈને જ એક જનૂન પણ છે કે આજે કોઈ પણ સંજોગોમાં ભારતની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવવું જ જોઈએ ને એ હરાવ્યા પછીનું જે જીતનો માહોલ છે કે જે જીતનું જશ્ન છે એ કદાચ એક યુદ્ધમાં વિજય મળ્યો હોય એ રીતનો જીતનો માહોલ હશે, એવું જનૂન હશે, એ વાત પણ ચોક્કસ છે. જી બિલકુલ સોનલ, ફરીવાર તમે દ્રશ્યો દર્શાવવાનો પ્રયત્ન કરશો, લોકોમાં કેવો માહોલ છે સોનલ? ચોક્કસપણે ભૂમિ, આપ જોઈ શકો છો જે પ્રકારે દર્શકો અત્યારે આવ્યા છે અહીંયા જોવા માટે થઈને ઉત્સાહ અનેરો છે દર્શકોમાં અને કેટલાક તો આપણે ભારતનો ઝંડો લઈને પણ અહીંયા આવ્યા છે જોવા માટે થઈને. દર્શકોમાં ઉત્સાહ અપ્રતિમ છે અને હજુ પણ ધીમે ધીમે અહીંયા સભ્યો વધી રહ્યા છે મેચ જોવા માટે થઈને. ખાસ કરીને અહીંયા ક્લબમાં જે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ક્લબ તરફથી તે જોવા એટલે મેચ દર્શાવવા માટે થઈને અહીંયા સ્પેશિયલ પ્રોજેક્ટર મૂકવામાં આવ્યું છે હોલમાં અને દર્શકો ધીમે ધીમે વધી રહ્યા છે. બિલકુલ સોનલ અને શૈલેષ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.